જે ડાયરામાં એવું કહેતો હોય કે સમાધાન તો સ્મશાને જ થાય, અને એમ પાછો કહેતો હોય કે બાપનું ધાવણ અને માનું લોહી જેના રગ રગમાં વસ્તુ હોય, અને ઈ જ માણા સમાધાન લઈને આવે અને કીર્તિ પટેલને લાલચમાં નાખે. એનું શું કરવું જોઈએ? એને બોલવું જોઈએ કે હા ભાઈ, આ ખજૂર એવું જતાવે છે માર્કેટમાં કે મને કઈ ખબર નથી, હું આ કીર્તિ પટેલને જવાબ ના આપું તો તારા આ પેડિયાઓને, તારા આ દલ્લાઓને સમાધાન માટે શું કામ મોકલેશ? તારા દલ્લાઓને જવાબ દે. હવે જવાબ ખજૂર નહીં દે,